હેલો. જય સુરાપુરા દાદા. જય સુરાપુરા દાદા. બોલો બોલો, કેમ છો? મજામાં? બસ હવે તો શાંતિ છે, પેલા બધી શાંતિ નથી. કેમ, શું થયું? પેલા બહુ આઉટ ખર્ચા હતા. હા હા હા, પેલા બહુ જુગાર રમતો હતો, બરાબર. દારૂ પણ ખૂબ જ પીતો હતો. પણ જ્યારથી આ દાદાના દર્શન કર્યા જી જી. ત્યારથી કહેવાનો મતલબ બહુ ઘરમાં બીજી શાંતિ છે. જી જી. તમે ક્યારે ધંધા ગયા હતા ત્યાં ગાડી સુરાપુરા? આજે હવા મહિના ઉપર થઈ ગયું સાહેબ. તો તમને પહેલામાં ને અત્યારમાં તમને કેટલો ડિફરન્ટ લાગે? એમ બાપુના દર્શન કર્યા પછી તઈની બધી વસ્તુઓ પાડ્યા પછી કેવું લાગે અત્યારે? અત્યારે કેવા મતલબ પેલા મારી પાસે કોઈ 100 રૂપિયા મોગતું ને, હા હા મારી પાસે ના હોત, મારે પીવાના હમ લેવા પડતા. હા હા, બરાબર. પણ અત્યારે સારા સારા માણસો કહેવાનો મતલબ મારી પાસે એમ કે 500 રૂપિયા હોય તો હાલ, એ જ મારું ભાગ્ય માનું છું કે ના, પાંચ તો આપણા પરિવર્તન આવ્યું છે કે ગામનો સારો માણસ મારી પાસે 500 રૂપિયાની આશા રાખે. જી જી, બરાબર છે. તો ને સુરાપુરા ખૂબ ગયા, દાદા. હા હા સાહેબ, બોલો બોલો સાહેબ. સુરાપુરા ગયા પછી આખું તમારા પરિવારમાં અત્યારે બધું સુખ શાંતિ છે ને? હા, એક મારા ઘરથી ને નોકરી પણ લાગી ગઈ. શું વાત કરો છો? હા, આશામાં નોકરી લાગી ગયો. કહેવાનો મતલબ હું પણ ધંધો સારો કરું છું. મારે તમે દુકાને પેલા કેટલું બીજો. પીતા એમ? અરે સાહેબ, ઘણું તો નહીં, પણ દિવસનું 400 રૂપિયાની નોકરી કરતા, અરે મજૂરી કરતા કે નહીં, હા હા, તો એમાં 200, 250 ને 300 નું કહી રહ્યા. 100 રૂપિયા સોદા હોય તો જેવાના ઘરે નતા એ કહી જવાનું. બરાબર. અત્યારે તમારી જોડે કેટલા પૈસા વધે છે ખિસ્સામાં? અત્યારે તમે નથી પીતા, હવે સુરાપુરા ધામ તમે ગયા દાનબા બાપુના ચરણોની અંદર, અને પછી હા તમે હા, અત્યારે બધું બંધ છે, તો અત્યારે કેટલી તમારી બચત થઈ છે ઘરમાં? ઘરમાં અત્યારે કહેવાનો મતલબ તો હવે તો કોઈ પીતા નથી એટલે બધી બચત જ થાય ને સાહેબ. બધી બાપાની બધી મેર છે મારા વાલા, હમ. બધી દાદાની મેર છે બાપ. હા, વાત સાચી છે. બરાબર. અત્યારે તમારા ઘરમાં શાંતિ છે ને? એકદમ હા, એકદમ શાંતિ શાંતિ મેર સાહેબ. છે બાપ. હા. સારું સારું, મળીએ તો મારા વાલા. હા હા. હા, જય સુરાપુરા દાદા. જય સુરાપુરા દાદા. એને કેન્સર હતું આપણે હૃદય ઉપર કેન્સર હતું. હા, કેન્સર હતું ને એને ગાંઠનું ઓપરેશન કરાવ્યું. હા ત્યાર પછી એને કેન્સર થઈ ગયું. હા ગાંઠી કાઢી ને પછી એને કેન્સર થઈ ગયું. હા પછી હું તો એકવાર દર્શન કરવા આવ્યો તો પછી મેં મનોમન માનતા કરી. એ લોકોને મેં નથી કીધું કે ભાઈ મેં માનતા કરી છે એમ. હા પછી મેં કીધું, મેં કીધું રિપોર્ટ સારા આવવા માંડ્યા ને બધા, હા એટલે પછી મેં વાત કરી. મેં તમને સારું થઈ ગયું? હા કે ડોક્ટરે કીધું કે રેડી, આમાં કાંઈ વાંધો નથી કે. હા. તો વાંધો ને, આપણે દર્શન કરવા જવાનું સુરાપુરા ધામ ભોળા કીધું. તમે મનોમન પ્રાર્થના કરી છે. હા હા, મેં એ તો ભોળાદેવ ને જોયું જ નહીં હોય ને? નહીં, કોઈ અહીં અમારે જસદણમાં ઘણા ખરા નામે નહીં આવડતું હોય ભાઈ. એવું છે એમ ને? અને ઘણા ખરા અત્યારે હું સ્ટેટસ ને વિડીયો મોકલતો હોઉં ને, હા મેકતો હોઉં ને, હા તો એ મને બધા સરનામા પૂછે છે. મેં કે ભાઈ ના જાઓ, કદાચ તમે જાઓ ને ટોકન ની જરૂર નથી તમારે. હા, એ તો વાત સાચી. ના, ખાલી માનતા કરીને વિયાવન તો એ ભાઈ થઈ જાય. કઈ વાંધો નહીં, હાલો. હા ભલે. જય દાદા. જય દાદા.